નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સૌથી પહેલાં અગત્યનું ડિસ્ક્લેમર કે આ વિડીયો માત્ર ને માત્ર એજ્યુકેશન પર્પઝથી છે. આની અંદર કોઈ પણ જાતની કોલ ટિપ્સ આપવામાં આવતી નથી. ઓપ્શન ટ્રેડિંગ એ રિસ્કી છે અને છતાં એ કરવું હોય તો તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈ અને પછી જ કરવું, જેથી કરી તમારા રિસ્કને તમે મેનેજ કરી શકો. હવે આજે ખરેખર મોર્નિંગમાં જ્યારે માર્કેટ હાલતું હતું એમાં લગભગ આ એરિયામાં અહીંયા, અને ત્યારે મેં તમારું ઇન્ડિયા બુલ્સનું ટર્મિનલ ઓપન કર્યું ને લગભગ થઈ હશે 9:40 જેવું. તો આપણા કાઠિયાવાડની અંદર આ શબ્દ વધારે ફેમસ છે કે હું જામી પડ્યા હો, એમ બાપાને ઘરે જોયું નથી. એની જેમ કે માર્કેટ ઓપન થયું એટલે વર્ગી જ પડ્યા આપણે, એમ કોલ લઈ લીધો ને પુટ લઈ લીધો ને વેચી નાખ્યો ને પાછો કોલ લઈ લીધો ને પાછો કોલને વેચી દીધો ને પુટ લઈ લીધો. એટલે કોઈ ડિરેક્શન તો નક્કી હોવું જોઈએ કે નહીં આપણું. આ જગ્યા ઉપર માર્કેટ અહીંયા રેન્જમાં છે, પેલી 15 મિનિટની અંદર છે, 40 પોઈન્ટમાં માર્કેટ હાલે છે, ટોપ ઉપર ઓપન થયું છે, 140 પોઈન્ટ ગેપ અપ થયું છે, અને આપણે ધનાધન કાંઈ પણ જોયા વગર જાણે આપણા ફરિયાની અંદર એક જાળવું હોય પૈસાનું અને ખંખેરીને આપણાની અંદર નાખતા હોય ને એવી ફિલિંગ આવતી હતી. પણ લગભગ 10 વાગ્યા ને એટલે બધા શાંત થઈ ગયા. જ્યારે ખરેખર એન્ટ્રી લેવાનો ટાઈમ આવ્યો ને ત્યારે બધા શાંત 10-11 વાગે. આ જગ્યા ઉપર, જે જગ્યા ઉપર અહીંયા મેં તમને આ વસ્તુ સમજાવેલી છે કે આ આપણો ફર્સ્ટ પુલ બેક છે, અને એ જ એરિયામાં સપોર્ટ લઈ અને ફરી પાછું જો એ પુલ બેકની લિક્વિડિટી સ્વીપ કરે અને માર્કેટનો ડેટા સ્ટ્રોંગ હોય તો માર્કેટ સેમ ડિરેક્શનમાં જતું રહેશે. નોટ ડાઉન કરવું કરી લેજો. જ્યારે માર્કેટ કોઈ રેન્જની ઉપર જ ઓપન થયું છે, આગળના દિવસના હાઈની ઉપર ઓપન થયું છે, અને માર્કેટ હાયર હાઈમાં જ જાય છે, નીચે આવતું નથી, તો એક એટેમ્પ ફર્સ્ટ પુલબેક, સેકન્ડ પુલબેક જ્યારે મારે લિક્વિડિટી સ્વીપ કેન્ડલ મળે, માર્કેટનો ડેટા સ્ટ્રોંગ હોય, ડિરેક્શન સ્ટ્રોંગ હોય, એન્ટ્રી કરી શકાય. બરાબર. તો સરસ મજાનો અહીં ટોપ ઉપરથી 50 થી 60 પોઈન્ટની મૂવમેન્ટ જોવા મળી. કેમ કે આની પાસે કાંઈ નથી, આની પાસે કાંઈ છે નહીં. આપણું સીધું લેવલ 25 રૂપિયાનું હતું 49 પછી, જે આવ્યું નથી ત્યાં, અને આવ્યું તો લાસ્ટમાં એની આજુબાજુ આવ્યું, ત્યાંથી એ બાઉન્સ બેક કરી ગયું. પણ આપણે એને માનશું ક્યારે કે હવે આ લો બ્રેક થાય, ફરી ઉપર નીકળે, એનું રીટેસ્ટ આવે તો આપણે માનશું કે આ રિવર્સલ થશે. બરાબર. એટલે હંમેશા કોઈ પણ વસ્તુના લોજિક હોવા જોઈએ તો માર્કેટની અંદર ટ્રેડ બને. આ ટ્રેડ પરફેક્ટ લોજિક સાથેનો હતો. બરાબર. સાથે સેન્સેક્સના પ્રીમિયમ મેં તમને મોર્નિંગમાં શેર કર્યા હતા. એ પ્રીમિયમ ઉપર એક નજર નાખીએ. 400 વાળા આ કેન્ડલ બની ગઈ પુટની, પછી મેં તમને આ લેવલ શેર કર્યા. એક રેઝિસ્ટન્સ આપ્યો તો 126. ભાઈ અહીંયા તમે કોલ પુટ બાય કરતા હતા, અહીંયા તમારી પાસે કન્ફર્મેશન શું છે? પહેલી વાત તો એ, અહીંયા આપણી પાસે કન્ફર્મેશન કોઈ જાતનું નથી, તો પણ આપણે ધનાધન પુટ જ બને, બીજું કાંઈ બને નહીં. બરાબર. આ ઝોન મેં તમને આપ્યું હતું, અને આ જે એરિયામાંથી ગયું છે એ પરફેક્ટ એરિયા છે ભાઈ. બરાબર. આપણા કોર્સવાળા મિત્રોના પ્રશ્ન થવો જોઈએ નહીં. એક્ઝેક્ટ લેવલ ઉપરથી ગયું છે, એક્ઝેક્ટ લેવલ ઉપર આવીને સપોર્ટ લીધું છે. ફરી એનો પુલબેક પણ આવ્યો છે, પછી બ્લાસ્ટ થયું છે.
મતલબ કે 120-25 ની આજુબાજુથી તમે ઇઝીલી આની અંદર એન્ટ્રી કરી શકતા હતા. 240 સુધી ક્યાંય રોકાણું છે નહીં, એક જ કેન્ડલમાં જતું રહ્યું. તો ભાઈ આવી એક જેકપોટ મુવમેન્ટ મળી જાય તો પછી બીજે ક્યાંય એન્ટ્રી લેવાની જરૂર નથી, મારા મત મુજબ. તમને એવો પ્રશ્ન થતો હશે કે સાહેબ લાસ્ટમાં તમે ચાર્ટ શેર કર્યો નથી. તો ભાઈ જ્યાં સુધી આ બોક્સની બહાર માર્કેટ નથી નીકળતું ત્યાં સુધી સ્ટ્રોંગ 0-0 ન થાય. હા, ચિલ્લર મળે 20-25 પોઈન્ટ 30 પોઈન્ટ, પણ કોઈ સ્ટ્રોંગ 0-0 બને નહીં. બરાબર. તો આ વસ્તુની એજ્યુકેશન તમારી પાસે હશે તો તમે તમારા કેપિટલને સેફ રાખી શકશો. બરાબર, આ યાદ રાખજો. 5,000, 10,000, 15,000 આવો લોસ લેવા કરતાં એજ્યુકેશન ઉપર ફોકસ કરવું જોઈએ. જો તમારી પાસે 1 લાખનું પણ કેપિટલ હશે, આ ઉદાહરણ એટલા માટે આપું છું કે તમે બધું ગુમાવી દઉં છો ને પછી મને ફોન કરો છો કે સાહેબ હવે મારી પાસે બધું પૂરું થઈ ગયું, હવે હું શું કરું. એટલા માટે આ સમજાવું છું કે જ્યારે તમારી પાસે નોલેજ નથી તો આ માર્કેટની અંદર ભૂલથી પણ હાથ નાખવાનો પ્રયત્ન ન કરો. શીખવા ઉપર પ્રયત્ન કરો. એ પછી મારા કોર્સથી શીખો અથવા તો બીજા કોઈ મિત્રોના કોર્સથી શીખો, પણ શીખો પહેલા અને પછી તમે આ માર્કેટની અંદર આવશો એટલે ક્લિયર તમને દેખાશે કે ભાઈ માર્કેટની અંદર અહીંયા તો એન્ટ્રી ન બને. બરાબર. આવા માર્કેટની અંદર તમે આવી સેફ એન્ટ્રી જ ગોતશો. બરાબર. અને લોજિક જ્યાં મિનિમમ 3 હશે ને એ એન્ટ્રીમાં તમે એન્ટર થવાનો પ્રયત્ન કરશો. તો પરફેક્ટ જેકપોટ મુવમેન્ટ સેન્સેક્સની અંદર પણ મળી અને પરફેક્ટ જેકપોટ મુવમેન્ટ નિફ્ટીની અંદર પણ મળી. આ ગઈકાલના એનાલિસિસ મતલબ કે એનાલિસિસ વિડીયોમાં તો કવર નહોતું થયું આ પ્રીમિયમ, પણ શોર્ટ વિડીયો આપણે શેર કર્યા હતા. બરાબર. આ પ્રીમિયમ પણ પરફેક્ટ જેવું આ લેવલને બ્રેક કર્યું એટલે ટાર્ગેટ સુધી ગયું. અને જ્યારે આટલું હેવી ગેપઅપ થાય ત્યારે પછી ઘણા બધા ચેન્જીસ આવે. એટલા માટે જ મેં તમને ન્યૂ લેવલ શેર કર્યા છે. બરાબર. સમજી લ્યો આવતીકાલે નિફ્ટી શું કરી શકે. બરાબર. બીજી વસ્તુ, નેચરલ ગેસ અને ક્રૂડ ઓઇલના ચાર્ટ શેર કર્યા છે. આશા રાખું છું કે એમાં પણ તમે કમાણા હશે. બરાબર. હવે આ કદાચ સેટરડે સન્ડે સુધી જે ફ્રી ટેલિગ્રામ ચેનલની અંદર એ ચાર્ટ આવશે. જેવું ઇન્ડિયા બુલ્સના જેટલા મિત્રો છે એ મિત્રોનું એક અલગથી ગ્રુપ બની જશે. પછી એનજી છે, ક્રૂડ ઓઇલ છે, ગોલ્ડ છે. બરાબર. આના ચાર્ટ એ ગ્રુપની અંદર જ આવશે. જે મિત્રોએ મારા કોડ નીચે ઇન્ડિયા બુલ્સની અંદર એકાઉન્ટ ઓપન કર્યું છે એના જે નંબર છે એ જે ઇન્ડિયા બુલ્સની ટેલિગ્રામ ચેનલ બનશે એમાં એડ કરવામાં આવશે અને એની અંદર જ આ ચાર્ટ શેર કરવામાં આવશે. બરાબર. તો જે મિત્રોએ હજી પણ એકાઉન્ટ ઓપન કરાવ્યું હોય તો એ લિંક આપેલી છે, ડિસ્ક્રિપ્શનમાં પણ છે, ટેલિગ્રામમાં પણ છે. એના ઉપરથી એકાઉન્ટ ઓપન કરાવી લેજો. અને કોર્સવાળા મિત્રો માટે 30 તારીખ લાસ્ટ છે, યાદ રાખજો. 30 તારીખ પછી કોર્સ અનપબ્લિશ થશે. બરાબર. એ પાછો ક્યારે ચાલુ થાય એનું કોઈ નક્કી નહીં, યાદ રાખજો. બરાબર. એટલે વહેલા તે પહેલા બરાબર એજ્યુકેશન ઉપર ફોકસ કરજો. સૌથી પહેલા નિફ્ટી જોઈ લઈએ કે ભાઈ એની અંદર શું થઈ શકે. ભાઈ આ રેન્જ હતી. બરાબર. અને એ જ રેન્જની અંદર માર્કેટ રમે છે. અપસાઇડ માટે 24,253 અને ડાઉનસાઇડ માટે 24,182. આ 60-70 પોઈન્ટની રેન્જ છે. જો આની અંદર રમે તો નાગિન ડાન્સ કરવા દેજો. બરાબર. આની ઉપર કે નીચે
નીકળે તો આપણે મુવમેન્ટની અપેક્ષા રાખશું. હેવી ગેપ અપ કે ગેપ ડાઉન કરી નાખે તો રાહ જોજો પહેલા ટ્રેડ માટે. આની ઉપર 357 ના લેવલ ઓપન છે, 24,357 અને 182 ની નીચે 24,108 અને એની નીચે 24,040. મને નથી લાગતું કે આ લેવલ બીટ થયા પછી ફરી પાછું ઉપર નીકળશે. બરાબર, એટલે સ્ટ્રોંગ સપોર્ટનું કામ કરશે. જો બ્રેક થશે તો પછી 967 ના દર્શન થઈ શકે. સરળ, સિમ્પલ અને સાદું સમજવાનું છે, વધારે કંઈ વિચારવાનું છે નહીં. પ્રીમિયમ જોઈ લઈએ. પ્રીમિયમ છે 24,300 નો કોલ અને 24,200 નો પુટ. થોડા સેફ રાખ્યા છે તમને, બરાબર, કેમ કે અહીંયા બે લેવલ નાના નાના આવતા હતા આ ઝોનમાં, પણ એ આપણે એવોઇડ કરી નાખ્યા છે. બરાબર, હવે સમજી લ્યો 100 ની ઉપર કોલનું પ્રીમિયમ 15 મિનિટ સસ્ટેન કરી જાય અને ફરી તમને 92 ની આજુબાજુ સપોર્ટ લેતું દેખાય તો એન્ટ્રી કરી શકાય. પેલો ટાર્ગેટ 129, બીજો 147. બરાબર, આ ક્લિયર વસ્તુ. અહીંયાથી આમ જાય, રિટ્રેસમેન્ટ મારે તો કન્ટિન્યુએશન. સેકન્ડ પોસિબિલિટી 76 ને નીચે બ્રેક કરે અને ફરી ઉપર આવીને ક્લોઝ કરી દે. મતલબ કે અહીંયા લિક્વિડિટી સ્વીપ થાય તો પછી પહેલો ટાર્ગેટ જો આ ક્લોઝિંગ એરિયાની નીચે ક્લોઝ થાય તો આ રિસ્કી છે. પણ જો આમ કરીને ક્લોઝિંગની ઉપર ક્લોઝ કરી આવે અને ફરી તમને રિટ્રેસમેન્ટ દેખાય ને અહીંયા, તો પહેલો ટાર્ગેટ 100, બીજો 129. તો 76 થી લગભગ ઓલમોસ્ટ કેપિટલ 2x થઈ જશે. થર્ડ પોસિબિલિટી કે 48 ને નીચે બ્રેક કરે અને ફરી 48 ની ઉપર નીકળે તો રિટ્રેસમેન્ટ ઉપર એન્ટ્રી કરી શકાય. પહેલો ટાર્ગેટ 76, બીજું આ ક્લોઝિંગ. અહીંયાથી એક જેકપોટ મુવમેન્ટ મળી શકે, ઇટ્સ પોસિબલ. બરાબર, 3 લોજિક છે. મળે તો કરવાનું છે, ન મળે તો શાંતિથી આરામ કરવાનો છે. પુટની અંદર પહેલું લોજિક નીચે બ્રેક કરે, ક્લોઝ કરે, ફરી આ ઝોનની ઉપર નીકળે, બરાબર, અને સાથે સાથે આ ક્લોઝિંગ બીટ થઈ જાય, બરાબર, તો ડીપ ઉપર એન્ટ્રી કરી શકાય. અહીંયાથી કન્ટિન્યુએશનમાં જઈ શકાય 86 ના ટાર્ગેટ માટે. એનાથી ઉપર નીકળે તો 108. બરાબર, આ ફર્સ્ટ પોસિબિલિટી. સેકન્ડ પોસિબિલિટી ઉપર જ સીધું ક્લોઝ કરે, ફરી તમને આ ક્લોઝિંગ એરિયાની આજુબાજુ આવીને સપોર્ટ લેતું દેખાય તો પહેલો ટાર્ગેટ 86, બીજો 108 અને ત્રીજો 133. બરાબર, લાસ્ટ પોસિબિલિટી કે 26 ને બ્રેક કરી દે નીચે અને 26 ની ઉપર ફરી નીકળે તો રિટ્રેસમેન્ટ ઉપર એન્ટ્રી કરી શકાય. પહેલો ટાર્ગેટ 48, બીજો 68 અને ત્રીજો 86 જાય તો, પણ કમસે કમ આ ક્લોઝિંગ એરિયા સુધી જતું રહેશે, 2x તો થઈ જશે. તો આજે આપ સૌ મિત્રોએ શું કર્યું છે એ કોમેન્ટમાં જણાવજો કે ભાઈ પ્રોફિટ કર્યો છે, લોસ કર્યો છે. 0-0 ચાર્ટ મેં તમને જે શેર કર્યા હતા, બરાબર, મોર્નિંગમાં સેન્સેક્સમાં, એ તમને ઉપયોગી થયા છે કે કેમ એ ખાસ જણાવજો. બરાબર, અને છેલ્લા 2-3 દિવસથી કોમેન્ટનું પ્રમાણ ઘણું ઓછું આવે છે, તો વધુમાં વધુ મિત્રો કોમેન્ટ કરવાનું રાખજો, જેથી કરી આપણો જે આ વિડીયો છે આપણા જ ભાઈઓ સુધી પહોંચી શકે. તો ફરી મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.